યોગ્ય સ્થાન બનશે. વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. શ્રી યમુનાજીના ગુણગાન કરો. વારંવાર પીઓ. મહાપ્રભુજી ને ચૈતન્ય મહાપ્રભુ મળ્યા. ચૈતન્ય મહાપ્રભુ કે એક ક્ષણ જો ભગવાનનું નામ કોઈ લે તો એનો ઉદ્ધાર થાય. મહાપ્રભુજી કહ્યું સાચી વાત, પણ ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો ભગવદ નામ ચૂકે તો કલિયુગ પ્રવેશ કરી જાય. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને કે પેલા વૈષ્ણવ ખેડૂત હતા, રસ્તામાંથી જતા હતા, સર્પ સામે આવ્યો અને એવી પરિસ્થિતિ થઈ કે સર્પને મારવો પડ્યો. અને હવે નાગિન એનો બદલો લેવા માટે એની પાછળ પાછળ ફરે, જ્યાં જાય એની પાછળ પાછળ આવે. પણ આ વૈષ્ણવને આદત અહર્નિશ ભગવદ નામ મુખમાં હોય. અહર્નિશ ભગવદ નામ હોય તો આ સર્પની એને દંશ ન મારી શકે. બહુ કોશિશ કરી, બહુ વાર જોઈ. એક વાર આ વૈષ્ણવ જતા હતા, રસ્તામાં કોઈ લૌકિક સગા મળ્યા અને લૌકિક ચર્ચામાં લાગી ગયા વાતમાં. અને ત્યાં નાગિનને થયું કે હવે મોકો સારો છે અને ત્યાં એના પગમાં દંશ મારી દીધો. ભાવ સમજાવતા આચાર્યોએ કહ્યું આ નાગિન એ તો કાળ છે અને કાળ સતત આપણી પાછળ ઘૂમી જ રહ્યો છે કે ક્યારે મને અવસર મળે ને આનો ગ્રાસ કરી જાઉં. काल व्याल मुखक ग्रास त्रास निर्णास है तवे. भागवत महात्म्य में भी कहा ये काल कैसा है, व्याल की तरह है. આ આપણને દંશ મારવા આપણી પાછળ ફરી રહ્યો છે. અને જ્યાં વૈષ્ણવના મુખમાંથી ભગવદ નામ વિસરાય છે ત્યાં જ આ કલિયુગ દંશ મારે છે. અને એટલે જ કહ્યું વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. કારણ કે કલિયુગને હરનારી આ કાલિંદી એનું નામ જો તમારા મુખમાં હશે તો કલિયુગની તાકાત નથી કે તમારો સ્પર્શ પણ કરી શકે. જ્યારે પણ અવસર મળે શ્રી યમુનાજીનું નામ અહર્નિશ થવું જોઈએ. વારંવાર શ્રી યમને ગુણગાન કીજે. યેહી રસનાતે ભજો નામ રસ અમૃત ભાગ્ય જાકે હોય સોય જો પીજે. યેહી રસનાતે ભજો બે પાઠાંતર ભેદ છે. ઘણી જગ્યાએ યેહી રસનાતે જો એમ છે. તો યેહી રસનાતે નામ રસ અમૃત. આજ જીવવાથી જેને આ અમૃતનું પાન જે જીવ કરે છે. યમુનાજીનું નામ એ અમૃત સમાન છે અને અમૃત જેણે પીધું હોય એને મૃત્યુ રૂપી કાલ રૂપી સર્પ આવીને દંશ દઈ શકતો નથી. અને જેના મુખમાં અમૃત છે આ યમુનાજીના નામનું ભાગ્ય જાકે હોય સોઈ જ પીજે. પણ આ કોણ પી શકે? જે ભાગ્યશાળી હોય. અને ભાગ્યશાળી કોણ? ભાગ્યશાળી એ જેને વલ્લભની સેવા મળી છે. ભાગ્યશાળી એ જેને ઠાકોરજીની સેવા મળી છે. ભાગ્યશાળી એ જેને સત્સંગ મળ્યો છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ. ભાગવત મહાત્મામાં પણ કહ્યું સત્સંગ કોને મળે? જે ભાગ્યશાળી હોય. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. અનેક જન્મોમાં સત્કર્મ કર્યા હોય અને ઠાકોરજીને થાય આને આટલા બધા સત્કર્મ કર્યા તો આને શું ફળ આપવું? અને ઠાકોરજી સાધારણ ફળ આપવા કરતા જ્યારે વિશેષ ફળ આપવાની ઈચ્છા કરે ત્યારે જીવને સત્સંગ આપે છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. આ મહદ ભાગ્ય છે. એ જ યમુનાજીના રસના પાન કરી શકે. યેહી રસનાતે ભજો નામ રસ અમૃત ભાગ્ય જાકે હોય સો પીજે. યમુના યમુના નામ ભજો. શ્રી યમુનાજીનું નામ મુખમાં લેશો અને અમૃત. જો એક વસ્તુ યાદ રાખો, જેને તાવ આવતો હોય એને મીઠાઈ પણ કડવી લાગે છે. ગમે તેટલી સુંદર સામગ્રી એને આપો પણ એને તાવ આવતો હોય તો એને રસ નહીં આવે. એમ જેના ચિત્તમાં કેવલ લૌકિક આવેશ છે એને ભગવદ નામમાં રસ નથી આવતો. એને ભગવાનના નામમાં રસ નથી આવતો. આ નામ રસયુક્ત છે. પ્રભુનું સ્વરૂપ રસયુક્ત છે. ભગવદ લીલા રસયુક્ત છે અને ભગવદ ધામ રસયુક્ત છે. અને એટલે જીવો કહે કે આ યમુના નામનું રસપાન કરો અને તમારા ભાગ્યોનું સાચું ફળ તમે મેળવો. અને એટલે જ ગાતા કહ્યું યમુના યમુના નામ ભજો. યમુના યમુના નામ ભજો શ્રી
યમુના યમુના નામ ભજો યમુના 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 નામ ભજો શ્રી યમુના યમુના નામ ભજો हरखत करो आराधन इनको हरखत करो हरखत करो हरखत करो हरखत करो हरखत करो आराधन इनको और को पंथ तजो और को पंथ तजो व्रजपति की अति ही प्यारी व्रजपति की अति ही प्यारी ताते सकल सिंगार सजो यमुना यमुना नाम भजो श्री यमुना यमुना नाम भजो यमुना नाम भजो श्री यमुना यमुना नाम भजो श्री यमुना यमुना नाम भजो श्री यमुना यमुना नाम भजो यमुना नाम भजो हो यमुना 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 नाम भजो यही रसना ते जो नाम रस अमृत ભાગ્ય જાકે હોય સો જો પીજે જેનો ભાગ્ય હોય એના મુખમાં યમુનાજીનું નામ આવે શ્રી ઠાકોરજી વિશેષ કૃપા કરવા ઈચ્છે એના મુખમાં યમુનાજીનું નામ આપે જેને પોતાના નિત્ય લીલાના સુખ આપવા ઈચ્છે એને યમુનાજીના નામમાં આસક્તિ કરાવે ભાનુ તનયા દયા અતિ કરુણામયા ઇનકી કર આસ અબ સદા હી જીજે ચતુર્વદાસજી કહે છે ભાનુ તનયા દયા આપણે ત્યાં બે તનયા છે એક ભાનુ તનયા અને એક કીર તનયા ભાનુ તનયા એ યમુનાજી કીર તનયા એ આપણા અષ્ટ સખા ભાનુ તનયા એટલે સૂર્યના પુત્રી અને કીર તનયા એટલે સુખદેવજીના વંશજ કે જે ગુણગાન ભક્તિ કીર્તન ભક્તિ જેને સિદ્ધ છે એવા સુખદેવજી અને એની પરંપરાના એ આપણા કીર્તનયા ભાનુ તનયા અતિ કરુણામયા આપ તો કેવા છો અતિ કરુણાશીલ અતિ કરુણાવાન ઇનકી કર આસ અબ સદા હી જીજે ચતુર્ભુજ દાસ કહે છે કે હવે સંસારની આશા